નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ બાર વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ અત્યારે શામળાજી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી છે. નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ બાર વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ અત્યારે શામળાજી. તો શામળાજીના દર્શન કરાવીશું. અને હું અને અમારું ફેમિલી બધા સંગાત છીએ. અને અમારા શિવાંશ રેડી? ઓકે, તો ચાલો જઈએ છીએ શામળાજી. એ ગાડી આવી ગઈ છે તુફાન, જોઈ લો તમે. તો અમે બેસીને જઈશું ફરવા માટે. અમે હવે શામળાજી જવા માટે રવાના થઈ ગયા છીએ ગાડીમાં બેસીને ફૂલ ફેમિલી સાથે. નમસ્કાર દર્શક મિત્રો, અમે શામળાજી પહોંચી ગયેલા છીએ. અને પાછળ તમે જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે. અને અહીંયા પાર્કિંગ છે. તો અહીંયા પાર્કિંગ કરી દેવાની ગાડી. અને હવે અંદર દર્શન કરવા માટે જઈશું. અહીંયા શામળાજીનું મંદિર છે, પાછળ જોઈ શકો છો તમે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયાથી દર્શન કરાવી દઈએ તમને. ભગવાન કૃષ્ણની પવિત્ર ધરતી શામળાજી મેશ્વો નદીના પટ પર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સ્થિત હિન્દુ યાત્રાધામ છે. આ મંદિર કૃષ્ણ તરીકે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને વૈષ્ણવોના 154 મહત્વપૂર્ણ યાત્રાધામમાંનું એક ધામ માનવામાં આવે છે. ગાયની પ્રતિમા પણ અહીં પૂજવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણને બાળપણમાં ગોવાળિયો તરીકે દર્શાવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી છે, એને મને માયા લગાડી રે. જય દ્વારિકાધીશ. શામળાજી મંદિર દ્વારકા અને ડાકોર સાથે ગુજરાતના 3 ઉત્તમ મંદિરમાંથીનું એક છે. તે ચાલુક્ય શૈલીમાં 11મી સદીની આસપાસ નિર્માણ કરાયું છે અને લગભગ 500 વર્ષ પૂર્વે તેનો પુનરુદ્ધાર કરાયો હતો. શામળાજી મંદિર દ્વારકા અને ડાકોર સાથે ગુજરાતના 3 ઉત્તમ મંદિરમાંનું એક છે. શામળાજી મંદિર તેના કલાત્મક શિલ્પો અને ચતુર્ભુજ વિષ્ણુની આભૂષણાત્મક મૂર્તિઓ માટે આર્કિયોલોજિસ્ટો કળા પ્રેમીઓને બહુ આકર્ષે છે. નાજુક કોતરકામ કરેલા શિલ્પો તેની સુંદરતાથી કોઈને પણ મોહિત કરી દે છે. દેવ અને દેવીઓ, માનવીઓ, પશુઓ, ફૂલો, નિસર્ગના તત્વોને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. રામાયણ, મહાભારત અને પુરાણોની વિવિધ વાર્તાઓ દિવાલો પર પ્રદર્શિત કરાઈ છે. કળા અને પવિત્રતાનો સંગમ અહીં અનુભવી શકાય છે. આ મંદિરમાં દર્શનાર્થીઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. કારતક સુદ એકમ એટલે કે નાની દિવાળીના દિવસે વિશેષ મેળાનું આયોજન થાય છે. 11મી સદીમાં આ મંદિર બન્યું હતું. રમકડાની દુકાનો છે અહીંયા. આ પાર્કિંગ છે.